આ વિડીયોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. એટલે આ વિડીયો છે તે એન્ડ સુધી જુઓ. અને શિયાળો હજી સુધી કોલ્ડ વેવ યથાવત રહેશે, ક્યારે શિયાળો પૂરો થશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે. એટલે આ વિડીયો એન્ડ સુધી જુઓ. ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરે, ચેનલ નીચે તમારા ફોનમાં લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને તમારા ગ્રુપમાં શેર કરવો, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. મિત્રો ટાઈમ થયો છે અત્યારે રાતના 9:30 વાગ્યાનો અને અગત્યની માહિતી હોવાથી આપણે ઇમરજન્સી વિડીયો આ બનાવી રહ્યા છીએ. વાત કરીએ અત્યારે હાલ જે માવઠાના વરસાદની શક્યતાને લઈને વાત કરવાની છે. માવઠાના વરસાદની શક્યતા લઈને વાત કરીએ. આજે માઇક નહીં એટલે તકલીફ પડશે થોડી. માઇક નથી આજે એટલે થોડીક અવાજ સાંભળવામાં તકલીફ પડશે, પણ વાંધો નહીં. હવે માવઠાના વરસાદની શક્યતાની વાત કરીએ તો આમ તો જોવા જઈએ તો મિત્રો ઉત્તર ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે તે ફેબ્રુઆરી મહિનામાં ઓછા થઈ જતા હોય છે. આમ તો પણ આ વખતે શિયાળો જે લેટ ચાલુ થયો છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યા છે WD જેને કહેવાય છે, તે આ વખતે લેટ શરૂ થયા છે, મોડા શરૂ થયા છે. અને હજી સુધી એવા જ એકદમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. તેમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત કેટેગરીનું છે, એ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. ભગવાનને પ્રાર્થના કરીએ જય શ્રી કૃષ્ણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર ના આવે અને આ જે અમે આગાહી આપીએ છીએ આગાહી ખોટી પડવી જોઈએ, તો નુકસાન જે ખેડૂત ભાઈઓને થાય છે તેમાંથી છુટકારો મળે. કારણ કે આ વરસાદ થઈ છે માવઠાનો તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. એટલે આ આગાહી ખોટી પડે તેવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના છે. એટલે સૌથી પહેલાં તો હવે વાત કરીએ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એનો ઝુકાવ થોડો ગુજરાત તરફ છે અને સૌથી વધારે પ્રભાવિત કરનારું એ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ગુજરાતના ભાગો. આમ તો સમગ્ર ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે પ્રભાવિત થવાનું જ છે. સમગ્ર ગુજરાતમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે. હવે કયા જિલ્લામાં કેટલા વરસાદ પડશે એની માહિતી આપણે કાલના નેક્સ્ટ વિડીયોમાં આપશું. પણ માવઠાના વરસાદની શક્યતાઓ છે, જે અગત્યના વિસ્તારો છે તેના વિશે થોડીક વાત કરી લઈએ. ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં ખાસ કરીને અંબાજી, ઈડર અને અંબાજીના જે બોર્ડર લાગુ વિસ્તાર છે તે. ને આ બાજુની વાત કરીએ MP સાઈડના તો અત્યારે હાલ ઇન્દોર MP સાઈડના ભાગમાં ઇન્દોર MP સાઈડમાં હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરા, લુણાવાડા અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે તે હવે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને માવઠાની જે સિસ્ટમ ટ્રેક છે એ કેવી રીતનો હશે આપણે કાલના વિડીયોની અંદર બપોરે જે છે એનો ટ્રેક સમજીશું. પહેલાં તો ગૂગલના માધ્યમથી, પછી આપણી ટેકનોલોજીના માધ્યમથી સમજીશું અને પછી આપણે વેધર એન્ડ રેડાર નામની જે એપ્લિકેશનો, અલગ અલગ એપ્લિકેશનોનું માધ્યમ છે તેનાથી આપણે એનો ટ્રેક સમજીશું. પછી આપણે વધારે આગાહી આપીશું કે કઈ સાઈડથી આ માવઠાનો વરસાદ થવાનો વધારે શક્યતાઓ દેખાય છે એની માહિતી આપણે કાલના બપોરના વિડીયોમાં આપીશું. હવે વાત કરીએ શિયાળો ક્યારે પૂરો થશે. શિયાળો આમ તો જોવા જઈએ તો આપણે પહેલાંથી શરૂ થયો ત્યારથી જ કહેતા આવ્યા છીએ કે શિયાળો જે છે એ લાંબો ચાલવાનો છે, એક લાંબો શિયાળો છે મિત્રો. આ રહ્યો શિયાળો પૂરો થતાં ઘણો બધો ટાઈમ લાગી જશે. ફેબ્રુઆરી મહિનો આખો પૂરો થઈ જશે, પછી માર્ચ મહિનાની આસપાસ ઠંડી ઓછી થશે. ફેબ્રુઆરી મહિનાની અંદર ડબલ ઋતુ થાય તેવી શક્યતાઓ છે. સવારે ઠંડી લાગશે, બપોરે ગરમી લાગશે, સાંજે ઠંડી લાગશે, રાત્રે ઠંડી લાગશે અને બપોરે પારથી ગરમી લાગશે. એટલે કે ડબલ ઋતુ થાય તેવી શક્યતાઓ છે ફેબ્રુઆરી મહિનાની અંદર. એટલે આ રીતનું વાતાવરણ રહેવાનું છે. હવે જે બી માહિતી હતી ને એ લગભગ મેં તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તો આપી જ દીધી છે. આજે લેટ થઈ ગયું, 9:30 થઈ ગયા, તેમ છતાંય આપણે આજે વિડીયો બનાવ્યો છે મિત્રો. એટલે આજ જે અગત્યની માહિતી હતી એટલે આ વિડીયો બનાવવો પડ્યો. તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, તમારા ફોનમાં લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. આ જે વિડીયો છે તેને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરવો, જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓને આ મેસેજ
પહોંચે તેના માટે થઈને આપણે આ વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો.